મારી રજૂઆત એક સુવિચાર દ્વારા કરીશ. It is not important to go to heaven after we live, but it is important to create heaven someone's heart before we live. એ મહત્વનું નથી કે આપણા મૃત્યુ બાદ આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય, પરંતુ એ મહત્વનું છે કે આપણા મૃત્યુ પહેલા આપણે લોકોના હૃદયમાં સ્વર્ગનું નિર્માણ કરીએ. આજે આ જસદણની પાંચાળ ધરતી પર શ્રેષ્ઠ શિક્ષણ આપતી સાંદીપની સ્કૂલની લાડકવાઈ દીકરી ભાષાવાદ હૈયા સત પ્રણામ. आंसू की एक बूंद से होती है बेटियां, स्पर्श खुद रहो तो रोती है बेटियां. रोशन करेगा बेटा एक कुल को, दो दो कुल की लाज रखती है बेटियां. कोई नहीं है एक दूसरे से कम, हीरा अगर बेटा मोती है बेटियां. कांटों की राह पर चलती रहेगी, औरों के लिए फूल बोती रहेगी. विधि का विधान यही है समाज की परंपरा, अपने प्रिय को छोड़कर पिया के घर जाती है बेटिया, पिया के घर जाती है बेटिया. આજે આપણે દીકરી બચાવો અને દીકરી ભણાવો જેવા અભિયાન તો ચલાવીએ છીએ, પરંતુ તેમાં કંઈક નવીન કરવાની જરૂર છે. એટલે કે દીકરી બચાવો, દીકરી ભણાવો, દીકરી બચાવો અને દીકરીને યોગ્ય દિશા આપો. આપ સૌ અહીં દીક છો, વડીલો બેઠા છો, તો તે વડીલોને પોતાની દીકરી તરીકે, ભાઈઓની બહેન તરીકે અને ગુરુઓની શિષ્ય તરીકે આપ સૌને એક નમ્ર અપીલ કરું છું કે આપની બહેનને, આપની દીકરીને અને આપની વહુને યોગ્ય દિશા આપવાના માર્ગ ખુલ્લા કરજો, તેને શિક્ષિત કરજો, તેને શિક્ષણ અપાવજો અને એ શિક્ષણનો ઉપયોગ એ જીવનમાં સારી રીતે કરે તેવી તકો પાડજો. મારા બોલવાથી તો કંઈ જ નહીં થાય, પરંતુ આ બાબતને અમલ કરવામાં આવશે ને ત્યારે દીકરીને યોગ્ય દિશા આપી ગણાશે. હમણાં જ નવું વર્ષ ગયું. નવા વર્ષના દિવસે લોકોએ નવા કપડાં પહેર્યા, નવી વસ્તુઓ ખરીદી, ઘરને સાફ કરીને નવું બનાવ્યું, પરંતુ કોઈએ પોતાના સ્વભાવ, મન અને આત્માને નવી બનાવવાની કોશિશ કરી છે ખરી? આવા નવા વસ્તુ જન્મથી લઈને આજ સુધી કેટલાય વીતી ગયા, પરંતુ કોઈએ પોતાની આદતો અને ટેવોને નવી બનાવવાની કોશિશ કરી છે ખરી? ભારતની એક ખૂબ મોટી કંપનીના મેનેજર તરીકે એક મહિલાની ખૂબ મોટી નિમણૂક થઈ. તેને સમગ્ર ભારત દેશ તરફથી ખૂબ પ્રતિસાદ, અભિવાદન મળ્યા, પરંતુ તેને પોતાના પરિવાર તરફથી ન મળ્યું. આ હવે કેમ થયું તે તમે જ વિચારી લો. આજે આપણામાં દીકરી પ્રત્યેનું મનોવલણ આવ્યું છે, તેના કારણે દીકરીઓ આગળ વધી શકતી નથી અને તેના કારણે દીકરીઓ આગળ વધી શકતી નથી. આપણે આપણી માનસિકતા અને મનોવલણને દૂર કરીને દીકરીને યોગ્ય દિશા આપવાની છે. તેની અંદર રહેલી શક્તિઓને બહાર કાઢવાની છે. તેની અંદર રહેલી શક્તિઓને બહાર કાઢવા માટે જરૂરી છે સાથ, સહકાર, સહયોગ, સમર્પણ, પ્રેમ અને હું. આ બધું તેને પોતાના પરિવાર તરફથી જ મળી શકે છે. દીકરીએ તો ત્રણ કુળને તારે છે: મોસાળ પક્ષના કુળને, સાસરા પક્ષના કુળને અને પિયર પક્ષના કુળને. આવા ત્રણ કુળને તારે ને એનું નામ દીકરી. મારે આપ સૌને જો દીકરીને યોગ્ય દિશા આપવામાં આવે તો તે આ સમાજને સુધારી શકે કે ન શકે? બોલો બોલો, કેમ ચૂપ થઈ ગયા? આજે આપણે દીકરીઓને શિક્ષણ તો અપાવી રહ્યા છીએ, પરંતુ એટલા માટે નહીં કે તેની જિંદગી માટે કોઈ સારો એવો યોગ્ય ઉપયોગ કરી શકે, પરંતુ એટલા માટે કે તે સારો એવો પતિ શોધવામાં સફળ થઈ શકે. આજે આપણે દીકરીઓને શિક્ષણ તો અપાવી રહ્યા છીએ, પરંતુ એટલા માટે નહીં કે તેના જીવન માટે કોઈ પ્રોડક્ટિવ, કોઈ ક્રિએટિવ કે કોઈ સર્જનાત્મક પરિણામ આવશે, પરંતુ એટલા માટે કે તેની માર્કેટમાં વેલ્યુ અને બજારમાં કિંમત વધે. બાકી બીજો કોઈ ભાવ આપણા મનમાં નથી હોતો. જો આપણે આટલી નાની વાત માટે દીકરીઓને શિક્ષણ અપાવી રહ્યા છીએ તો સમજો આપણે શિક્ષણ વેડફી રહ્યા છીએ. જો માર્કેટની વેલ્યુ વધારવા માટે આપણે દીકરીઓને શિક્ષણ અપાવી રહ્યા છીએ તો સમજો એક દીકરીનું અપમાન છે. બાકી બજારની કિંમત તો દીકરી થવાથી જ નક્કી થઈ જાય છે. वो घर
कभी मुस्कुराती नहीं, जहाँ बेटियां कभी मुस्कुराती नहीं। बेटे हैं आपके जब तक बहू आती है, बेटे हैं आपके जब तक बहू आती है, बेटी है आपकी जब तक सांस जाती है, बेटी है आपकी जब तक सांस जाती है। અને આજે આપણે ઘરમાં બંધન રાખીએ છીએ। જો ભણેલી દીકરી પરણીને આવે તો આપણે તેને નોકરી નથી કરવા દેતા, અથવા નોકરી હોય તો છોડાવી દઈએ છીએ। આપણે તેના સપનાઓને સાકાર થવા નથી દેતા। દીકરી બહારથી તો ચૂપ રહે છે, પરંતુ તેની અંદર કેટલાય સપનાઓ, કેટલાય અરમાનો થઈ જાય છે। અને બીજી બાજુ કોઈ દીકરી નોકરી કરતી હોય તો આપણે તેને બંધન કરીએ છીએ કે તેને પોતાનું કામ તો કરીને જવું પડશે। મારે આપ સૌને સવાલ છે, શું દીકરી નોકરી કરે છે કોના માટે? પોતાના માટે? નહીં, પોતાના પરિવાર માટે। શું દીકરીએ પોતાનો પગાર પોતાની પાસે રાખે છે? નહીં, પોતાના પરિવારને સોંપે છે। તો આ નોકરી કરવા પાછળનો ઉદ્દેશ એ થયું કે તેનો પોતાનો પરિવાર આગળ વધે, તેનો પોતાનો પરિવાર આગળ વિકસે। આવી દીકરીઓને આપણે સપોર્ટ કરવાનો છે કે જા તું તારી નોકરી સંભાળ, ઘરમાં તો અમે બધા છીએ, આ કામ અમે સંભાળી લેશું। આવો સપોર્ટ એક સાસુએ વહુને, જેઠાણીએ દેરાણીને, નણંદે ભાભીને અને પતિએ પત્નીને કરવાનો છે। ત્યારે આજની દીકરીઓ આગળ વધી શકશે, ત્યારે આજની દીકરીઓ
હવે સરસ મજાનો રાસ લઈને આવે છે જેના શબ્દો છે રામ લક્ષ્મણ બે બાંધવ રે. ખૂબ